અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ભગવાનના અસીમ જય જયકારો દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્માઓ અમે તો બહુ ખુશ થઈ ગયા આજે આપણે બધાના દર્શન કરીને બહુ આનંદ થયો વચમાં થોડુંક ગેપ પડી ગયો ને દર્શન થાય બે મહાત્મા મળે એકબીજાને થાય તો કેટલું એ થઈ જાય છે આ અદ્ભુત એક આજની કુદરતની રચનામાં દાદા ભગવાને આપણને આપણું પોતાનું ઓળખાણ પાડીને આપણે કેમ કરીને આપણા વ્યવહારને પૂતગલના વ્યવહારને ફાઇલના વ્યવહારને સારી રીતે ઓળખીએ જાણી લઈએ બરાબર સરખી રીતે અને જ્ઞાનમાં સ્થિર થઈએ અને એ જ રીતે આપણે બધા જ એકબીજા સાથે વગર વાણીએ વગર બોલે કોઈ જાતની સંજ્ઞા એમ રહ્યા કરીએ અને જ્યારે બીજા જુએ ને જરાક જેની દ્રષ્ટિ હોય કે વિચાર હોય એ લોકોને સમજાય કે આ વાત જુદી છે બહુ અહીંયા આવે તો સમજાય કે ઓહો આટલી ઠંડીમાં બધા ભેગા થયા છે એમ જય મેશાનંદજી તમારું 1 કલાકનું ગુરુસ્થાન તો બહુ મજબૂત હોય છે
એક વાર સાંભળવા જેવા છે, તમે નહીં સાંભળ્યા હોય. અદ્ભુત કવિરાજે શરૂ કર્યું તો હવે બધા આપતા પુત્રો બધાને લાગી ગયું છે બધાને. બહુ સુંદર કીર્તન ભક્તિ બોલાવે સતત, બહુ સરસ. એટલે બહુ સુંદર છે. આપણા કલ્યાણ માર્ગે વિહરી ચૂક્યા છે એવા કુલદીપકભાઈ દાદાના એમના એટલા બધા આશીર્વાદ હતા. કુલ દીપક કે છે, કુલને અજવાળનારા, બહુ એમના આશીર્વાદ હતા. અને જયમીશજીને બહુ સારા. આપણે જાણીએ, આપણે બધાને કોઈને કોઈ જે રીતે દાદા ભગવાન મળ્યા હોય, જે મળ્યા હોય, તો જ્ઞાની પુરુષ કે જે રીતે હોય આપણા પુત્રો મળે છે બધાને, તો આપણને લાગે કે આ આશીર્વાદ છે મને, એટલે દરેકને એનો અનુભવ તો થાય, સ્વાદ પણ આવે. પરંતુ ધીમે ધીમે એમાં પોતા માટે આ સ્પેશિયલ છે એવું એ ધીમે ધીમે મોડું પડતું જશે આપણને, અને પછી સામાન્ય થઈ જશે ત્યારે ખરો આનંદ આવે બધો. શું અને ઉલ્લાસ વગર તો આ હોય જ નહીં. ઉલ્લાસ તો જબરજસ્ત. ઉલ્લાસ એટલે આપણે દેહથી અને આનાથી નથી હોતો, પરંતુ આ કાળ જ એવો છે કે દાદાએ કહ્યું છે કે આપણે જે શબ્દથી બંધાયા હતા બધાને સંભળાવવામાં જ આપણા અવતારો ગયા. હવે આપણે આપણને સાંભળતા થયા, એ બહુ મોટી વાત થઈ. આપણને શું કહ્યું? આપણે આપણને જ સાંભળતા થયા. જે પોતે પોતાને સાંભળતો થાય તે બીજાની વાત એને જસતી ના હોય છતાં પણ સારી રીતે સાંભળશે. જોજો, એટલે ખૂચશે તો ખરી બધી. એક બાજુ ખૂંચવાનું ચાલશે ને એક બાજુ એને બહુ સારું લાગશે, પણ એ એકદમ નહીં આવી શકે. બહુ ધીમે ધીમે આવે છે, બહુ ધીમે ધીમે. કારણ કે આ પૂતગલ આપણે મન વચન કાયાનો મસાલો ભરીને લાવ્યા છીએ. તે દાદા કેવું કે અમને પૂછીને જો ભર્યો હોત તો બહુ સારો હતો. માલ નીકળે તે બહુ મજાનો નીકળે. આ તો આપણે ને આપણી મરજીને આપણી રીતે જે ફાવ્યું તો ભર્યું, અને આજે કરવા જઈએ તો કર્મના ઉદયો જેવા છે જાત જાતના. તે આપણને ફાવતું હોય ને તે નીચે બધું દબાઈ ગયેલું હોય અને ઉપર મોટો ભાર પડી ગયેલો હોય. એ નીકળે ને કે પેલું કેમ નથી નીકળતું, પેલું કેમ આવું થયા કરે. એટલે બહુ સમજવા જેવું છે. આપણે પ્રાપ્ત મન વચન કાયા, અને આપણે આ સમજ્યા વગર એ મુક્તિ પામી શકે એમ છે નહીં. મનથી અને ખાસ કરીને બુદ્ધિથી, ખાસ કરીને. અને આ શરીરમાં આપણે ચિત્ત વ્યવહારે કરીને ભરાઈ પડ્યા હતા, માનેલા વ્યવહારથી. એટલું નહીં કરે, પણ આ બહુ. અને મુખ્ય તો વિતરાગ માર્ગમાં ચિત્તને મુખ્ય કહ્યું છે, પરંતુ આ કાળના સંદર્ભમાં આ બુદ્ધિ આપણે અક્રમ માર્ગ છે ને અક્રમ પ્રાપ્તિ છે, એના માટે બુદ્ધિ માટે બહુ વિશેષ કહેવામાં આવ્યું દાદાથી કે આજે આપણે પોતે બુદ્ધિ પોતાની કમાણી કરીને લાવ્યા છીએ ને, તે પૂતગલ પરમાણુ એવા નથી કહેતા કે તમે મારી આમ સીધું જોઈને મને ભરો, પરંતુ પૂતગલ તો સ્વભાવથી સહજ છે, પરંતુ એને આપણાથી ભરાઈ પડે છે એવું. એટલે એ સીધું જોવાનું કે પૂતગલ, ત્યારે આપણે ઊંધા મોડે થઈને. પણ દાદાએ જ કહ્યું કે અમને ઘણી વખત કોઈ છોકરો એવો હોય ને એમ આમ નમસ્કાર કરે, આમ પાછળથી, એનું કલ્યાણ થશે. પણ આ કારમાં ખાસ કહેવું પડે છે. આપણે આ ઊંધું મોડું હતું અને એમાં પૂતગલે ભર્યું. એ બુદ્ધિ આપણી. એટલે દાદાએ કહ્યું આશય શબ્દ પર કેટલું અદ્ભુત તમને પ્રકાશ પાડ્યો છે. આશય, એક એક શબ્દ દાદાના, જયમીશભાઈ આપતા પુત્ર સાહેબો એવા સરસ છે કે આજે આપણા આગમ અને શાસ્ત્રો છે ને એને નવો જ પ્રકાશ આપી શકે એમ છે, બહુ સારી રીતે. આગમના શાસ્ત્રો તેની ભાષામાં, સાંકેતિક ભાષામાં બધા હોય,
પરંતુ સાંકેતિક ભાષામાં બધું સુંદર મળે એવું છે ખરેખર. પણ એમાં આપણે સુખી આપણે સુખ ચાખ્યું ને સુખમાં પડી ગયા તો કોને માથાકૂટમાં પડી ગયા છે? એ બધી માથાકૂટ થઈ બે હરિ આનંદજી કે છે એમ. એટલે દાદા ભગવાન અને એમની અસીમ જય જયકારોની કીર્તન ભક્તિ, આજનો આટલો સુંદર યોગ આપણા કુલદીપક ભાઈ સાહેબનો પુણ્યતિથિનો એમાં બહુ આનંદ થયો. તે સહેજા સહેજ અમને થયું કે આજે આ બુક ફેર છે, આટલો મોટો છે ને સુધીરભાઈ સાહેબે તો બહુ વર્ણન એટલા કર્યા હતા. તો પછી મંદરબાને કહ્યું કે હવે આ તો સવાર જઈને આવવું પડશે, પછી રહેવા થવા નહીં પણ આવી જઈશું. તો કે મારાથી જ નહીં આવે. મેં કહું દીપકભાઈ છે જોડે. તે બુક ફેર જોયો અને ત્યાંથી આપણે આવું સરસ લપકામણું સાંભળ્યું. સાહેબે કહ્યું કીર્તન ભક્તિ છે. મેં કહું બસ ત્યાં આપણો રસ્તા પર જ છે ને. તે દાદા ભગવાન એક બહુ સુંદર એમનું જીવન આખું ગયું ને, તે જીવન ઉકલતું ગયું. એમાં ઉકલતા જીવનમાં એમને જતાં જો યોગાનુયોગ એમના અંદર આવી ગયું હોય સમજમાં કે આ બે ચાર કામ છે તો એમાં સાથે કરી નાખે. પણ એમને ગફલત નથી થતી કે આમાંથી એક કામ રહી જાય તેના માટે પાછું આવવું પડે. એટલે ડબલિંગ ના થાય એવી રીતે જીવેલા દાદા. શું કહ્યું? બહાર પડથી આ જીવન એમનું શું કહ્યું? ડબલિંગ ના થાય. એટલે વ્યવહારમાં એવું એ જ્યારે સત્સંગમાં નીકળે, બધા રોડમાં અને બધી ગાડીઓ હોય ને બધાને કહે નકશો સમજી લે, આ છે ને અહીંયા આમ ચાલ, આમ લે અને આમાં આવે છે ને આમ થાય આપણે જઈશું ચાલ કહે. એક જ રસ્તો બધું આ કરી લે. શું એટલે એમનું જીવન તો જીવન જ ગયું. અને આપણા મહાત્માઓને કોઈને પણ જેને આ દ્રષ્ટિ મળી છે એને કશું છોડ્યા વગર અને લેવાના ધંધામાં બહુ પડેલા તે હવે એનાથી લેવાય નહીં એવી રીતે એને મૂકી દીધા. લેવું એટલે ગ્રહણ કરવું, છોડવું એટલે ત્યાગ. તે કૃપાળુદેવે શ્રીમદ રાજચંદ્રજીને ગ્રહણ ત્યાગના કડા કોટામાંથી છૂટ્યા છીએ એવું એમને પોતાના માટે કહ્યું. ગ્રહણ ત્યાગના કડા કૂટામાંથી. ગ્રહણ ત્યાગ તો બહુ શાસ્ત્રમાં બહુ સરસ શબ્દ કયો છે. આ આપણા સાધુ બધા છે, ત્યાગ માર્ગ છે આખો અને વ્યવહાર માર્ગ છે બધો. શું એમાં આ જ છે ને. પણ ગ્રહણ શું ને ત્યાગ શું? ગ્રહણ શું ત્યાગ શું? વસ્તુનો ત્યાગ નથી થઈ શકતો, કારણ કે વસ્તુ મૂળ સ્વરૂપે હોય જ નહીં આ કાળમાં. અને કેટલા ભિન્ન સ્વરૂપોમાં વ્યવહાર બધા ભરીને લઈને આવે છે ને બધા કેટલો બધો વ્યવહાર આપે પાર વગરનો એ. અને એમાં અક્રમ વિજ્ઞાન અને દાદા ભગવાનનું આ વિતરાગ વિજ્ઞાન આખું એમને પ્રકાશ મૂક્યો. એમાં માહિર ભગવાનની વિઝન અને એમની દ્રષ્ટિ ને એમનું જે વિજ્ઞાન તે અમારે યોગેશાનંદજી કઈ ગયા આવ્યા છે હવે તો એમના કામે લાગી ગયા છે. ખીરાભાઈ મળ્યા હતી બધું. તે એક અંક નીકળે છે જોજો આપણે. એટલે મહાત્માઓને બધાને રસ પડતો જ હશે. તમે જુઓ છો અંક અક્રમ વિજ્ઞાનના ટાઈમ મળે છે એટલે જોઉં છું જાણે કે પરાણે જોતા હોય. હા કઈ ગઈ પેલી તું જુએ છે? કંઈક ખ્યાલ આવે છે કે એક એક અંક કેવો અદ્ભુત આવે છે? ખ્યાલ આવે છે? તો એની જોડે વાત કેમ નથી કરતી? શું કરો છો? માસ્ટર આર્કિટેક્ચર કર્યું. શું કર્યું? સમજજો જરા, જોજો. આ છેલ્લા એક વર્ષથી તો એવા બધા નીકળે છે અદ્ભુત, એને બહુ મહેનત કરે છે. હવે નવું નથી કાઢ્યું એમને કશું, એનું એ જ થયું. એટલે આને કહેવાય છે આ વિજ્ઞાન કેવી રીતે આપી શકાય છે આપણાથી. આપણે નવું ખોરવાનું રાખ્યું જ નથી દાદાએ આપણા માટે. છે તેને પણ વ્યવહાર કેટલો બધો વિશાળ છે ને કેટલી બધી ભેદે છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભરી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. તો દાદાએ વ્યવહાર વિજ્ઞાન કેટલા વ્યૂ પોઈન્ટથી અને દ્રષ્ટિબિંદુથી એમને આખું ખુલ્લું કર્યું. વિજ્ઞાન એટલે હકીકત. શું કહ્યું? અને ધર્મ એટલે ગપ્પે ગુણ્યા ગપ્પો ચોળશો. એવું દાદા પણ એવું આપણે છપાય નહીં આપણાથી એવું.
છપાય નહીં, છપાય નહીં. ધર્મ ખોટો છે જ નહીં, પણ એના મૂળ પાયા પણ નથી ને. ધર્મ મૂળ પાયો ક્યાં છે? મારી ભગવાન તો થઈ ગયા 2600 વર્ષ પાછળ, પરંતુ આ આશ્ચર્ય ગજબનું આજે થયું દાદા ભગવાન આપણા બધા માટે એક અપવાદ થઈ ગયો. તે અપવાદમાં આપણે બધા ફાવી ગયા, બહુ ફાવી ગયા. તે દાદા કહે છે કે અક્રમ વિજ્ઞાન આપણે જગત કલ્યાણની ભાવના મહાત્માઓને હોય બધાને, એ ભાવના સ્વરૂપ છે, એ ક્રિયા સ્વરૂપ નથી. એ ક્રિયા નથી, ભાવના એ ક્રિયા ના હોઈ શકે કોઈ દિવસે. અને આ બહુ મોટું વિજ્ઞાન વિતરાગ ભગવંતોનું. ભાવ શબ્દ બહુ મુખ્ય છે, મુખ્ય. પરંતુ આ દ્રવ્યની માથામાણમાંથી સમજવામાંથી નીકળ્યા નહીં તો ક્યાંથી ભાવ પકડાય? ભાષા હોય, બધું જ હોય, બધું જ હોય એમાં. અને ભાવની ભાષા પછી બહુ સ્ટ્રોંગ થઈ જાય તો નિશ્ચય થઈ જાય પાછો. અને વ્યવહારિક ભાષા થઈ હોય ક્રિયાઓની પાછું બે બાજુનું બેલેન્સ ના રહે. આ બેલેન્સનો માર્ગ એટલે વિતરાગોનો મોક્ષનો માર્ગ વ્યવહાર સાથેના નિશ્ચયનો છે. વ્યવહાર સાથેના નિશ્ચયનો છે. તે નિશ્ચય તો પ્રાપ્ત થઈ ગયો, તો બાકી રહ્યો વ્યવહાર. શું કે વ્યવહાર હવે તમારા હાથમાં ના રહ્યો. તો દાદાએ છીનવી લીધો? ના, કશું છીનવ્યું નથી. જેમ છે તેમ અકબંધ રાખ્યા તમને. જે તમારામાં આ મુશ્કેલી હતી, તમારું એક્સપોર્ટેબલ સરપ્લસ હતું પણ એક્સપોર્ટ નહોતા કરી શકતા, એ એમને શું કરી લીધું? એટલે ભંગારમાંથી કે મારું અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું. એવું શાહ સાહેબે કંઈક ખોરી કાઢેલું, રિસર્ચ કરી એવું સરસ લખેલું એક અક્રમ વિજ્ઞાન અંકમાં છે. અદ્ભુત છે, અદ્ભુત. સુધીરભાઈ આવ્યા નથી, ધીરુભાઈ સુધીરભાઈને કહીને આને બિલકુલ તમે કરજો ખરેખર. અને એના પર તો બહુ સુંદર વિવેચન થઈ શકે. આપણે મહાત્મા બધા કરે, આત્મપુત્રો કરી શકે. આ કળિયુગનો ભંગાર, તે આ લોકોને જે ખપતો નહોતો ને એ માલ મેં લીધો. હું એનો વેપારી બની ગયો. અને મને ખપતો નહોતો તો એમને ગમતો હતો તો એમને લઈ લીધો. શું દાદા, ગજબના, ગજબના. એક વખતે મામાનીપુરમાં બોર વેચનારી એક બેન આવી. તે મીઠા બોર લો રે મીઠા બોર લો. તો દાદા તે વખતે સાધારણ, આ તો બહુ જૂની જ વાત છે. એમને હા અહીંયા આવી, ચાલો લાવી તાર જોઈએ. તે એકદમ છું હું ચાખી જાઉં? તો કે દાદા પછી તમે લો નહીં ને એવું બધું, એના કરતાં લો ને સાહેબ થોડા, જે તમારે લેવા એટલા લીધા. ચાખ્યું તો ખટાશ આવી ને, અરે આ તો ખાટા છે, તું મીઠા કેમનું બોલું છું કે છે? મીઠા બોર લો રે મીઠા બોર. તો કે એવું બોલું નહીં મારા કોણ દે બોર કે છે, લે કોણ? એટલે દાદા કહે છે કે કોઈ પણ હોય, ઘરે શાકવાળો આવે ને આપણે આપવા આવે ને આપણે લઈએ તો કે કેવું રાશિ શાક લાવશે ને આમ તેમ. તો દાદા શું જુએ કે અરે આને તો એના સંજોગોને કારણે આવવું પડ્યું છે અને એનો અહંકાર વેચવા નીકળ્યો છે. શું કહ્યું? એને ખબર નથી. અને દાદાએ આ ધંધો માંડેલો બંગાળમાંથી, આ પંચમકાળના અક્રમ કળિયુગના બંગાળમાંથી. સમજાયું? એટલે પજવે તો બહુ જ ને, આ કાળ એવો વસમો છે કે અહીં છૂટું કે લાય તાર. બહુ પાક્કા વેપારી હતા, બહુ પાક્કા. અને એમને જે નડતો હતો ને ખુશતો હતો તે બધાને બધું જ ગયું. ગજબનું, બહુ સુંદર છે. હા, તમે જોયું હશે કદાચ, આપતા જોયું જ છે બધાએ. અક્રમ વિજ્ઞાન બહુ વખત પહેલાં આવેલું આ તો. એટલે મૃદુલાબેન ને હા સાતા સાહેબ કઈ ગયા? જેના અસર બધા. તો શું વાત કરીએ કહો હવે? અમે આપને બધાને વિનંતી કરીએ છીએ વિનમ્ર ભાવે કે આવા મહાત્માઓ હોય ને આવો પ્રસંગ મળે ને તો અંદરથી જ થાય, શરીરને ગાંઠવાનું નહીં. પણ હવે આ એનો વારો આવ્યો છે તે પાછું બૂમ પાડે થોડુંક, હવે જાઓ જરાક આજ થોડુંક. એટલે મારે જવું પડશે. પણ મારી ઈચ્છા થઈ, ભાવ થયો કે આવો સુંદર કુલદીપકભાઈનો આટલો સુંદર પુણ્યતિથિનો પ્રસંગ અને બધા આપણે છીએ
તો ત્યાં થઈને જવાય ને. એટલે આ રસ્તો મેં કહ્યું એ રસ્તો વડોદરા જ લઈ જાય છે ને, કંઈ બીજે નથી લઈ જતો. જોકે બધા રસ્તા બહુ ફંટાઈ જાય છે. એક બાજુ આમ જાઓ તો ઊંધો પેસી જાઓ, બધે લઈ જાઓ. શું કહ્યું? હા, એ આપણે અમદાવાદમાં કર્યો હતો તે. હા, સિંગોદ મે મહિનાનો. બહુ સાચી વાત, બહુ મોટો પ્રસંગ કર્યો હતો એ તો. બહુ સુંદર. આખું કેટલું બારડોલી કેટલું બધું ફર્યા હતા તે પાછા ખરા તાપમાં. આ જ તાપે બહુ ખરું હતું એ તો. અને પંજાબમાં આપણે જે ત્રિમંદિર થયો ને દાદાજી, હા, એનો પણ આજે ઉદ્ઘાટન દિવસ, આજના દિવસ આપણા ત્યાં કૂપકલા. સાહેબ ક્યાં છે? આચાર્ય સાહેબ શિવમુનિનો નહીં, મને તમને ખબર છે? હા, દિલ્હી છે આ વખત, દિલ્હી છે. પછી ચોમાસું ત્યાં જ છે મને લાગે છે. એટલે અમે 5-10 મિનિટ છીએ, થોડી વાતો કરી લઈએ આપણે. શું છે? કોનો? અરવિંદ? ઓ કहाँ है अरविंद? अरविंद, अच्छा. अरविंद, जो निरपेक्ष ज्ञान है वही तो वास्तव में जीव है. जो निरपेक्ष ज्ञान है वो जीव नहीं है, वो चेतन है. चेतन, जीव और चेतन में इतना भेद है. जीव किसको बोलते हैं? हमारी लौकिक भाषा में और व्यवहार में, लौकिक समझ से, धर्मों की और सभी व्यवहार की, उसमें जीव बोलते हैं तो सब जीता हुआ दिखाई पड़ता है, सब जीव बोलते हैं. लेकिन निरपेक्ष ज्ञान बताया आपने, तो मनुष्य में ही है और कहाँ नहीं हो सकता. और ऐसा तो एक कम एक होता है. एक होता है, उसका मतलब क्या कि ये इतना सूक्ष्माति सूक्ष्म मार्ग है. निरपेक्षता प्राप्त करना बहुत कठिन है. निरपेक्षता महीना क्या कि दादा भगवान का एक बहुत अच्छा छोटा सा अनुभव सूत्र है कि ગુજરાતીમાં બોલું અરવિંદભાઈ? મારા વગર ચાલે એવું લાગે, એનો એ મોટો અનુભવ. શું એને લાગે કહ્યું? હા, એટલે જ્યારે એ પર્યાયને એ ઉદય આવે છે એ લાગવાનો ભાગ બહુ સૂક્ષ્મ છે આ વાત. મારા વગર ચાલે એવું જેને લાગે એ એનો અનુભવ, આ અનુભવની શરૂઆત કહે છે. એટલે આપણા જસુભાઈ સાહેબ તો બહુ વડીલ હતા બરોડામાં, અને લીગલ એમાં બહુ સુંદર હતા એમનું પ્રોગ્રામ. એમને ખાસ બહુ વિશ્લેષણ કર્યું હતું, એનાલિસિસ ખૂબ કર્યું હતું કે દાદા ભગવાને ત્યાં કુદરતી અમારે ત્યાં આપણે કામરેજ ક્ષેત્ર પર સભા ભરાઈ હતી, બધા જ હતા. તે વખત બહુ જૂની વાત છે જસુભાઈ સાહેબના હાજરીમાં. તે આ વાત અમારાથી કુદરત અમને દાદાનું રહ્યા કે બહુ નીકળી ગયું જો આવું છે. એટલે ઘણાને લાગે કે મને આવું સમજ પડી ગઈ, શું છું આટલું રહ્યા કરે. કોઈને કંઈ ને કઈ રીતે રહે જ ના રહેવું બનવું મુશ્કેલ છે. એમાં આપણને લાગે ઘરમાં હઈએ બધા બહેનોને બહેનની રીતે, ભાઈઓને ભાઈની રીતે. તો આ તમે તમારા પોતાના એપ્લાય કરી જોજો. તમારા પર પોતાના જીવનમાં અંદરથી કોઈ વખતે શાંતિને એવું મળે ત્યારે અંદર વિચારજો અને પોતા પર તમે પ્રયોગ કરી જોજો કે આ દરેકને કંઈ ને કંઈ હોય કે મારે કર્યા વગર તો થશે નહીં ના. કંઈ ને કંઈ હોય જ કોઈને કોઈ પ્રકારે. સમજાયું ને? એટલે આ વાત બહુ મોટી દાદાએ એક સાદી ભાષામાં એટલા ગંભીર એમના પરમાર્થ મૂક્યો છે આખા વ્યવહારનો. એટલે निरपेक्ष ज्ञान वो चेतन है. दूसरा, स्वभाव में वृत्ति जमती नहीं तब तक विकल्प अपना कार्य करते हैं. हाँ, वृत्ति तो स्वभाव में ही उनका
सारा रुचि स्वरूप से फ्लो होना चाहिए। रुचि शब्द बहुत बड़ा है। रुचि और ज्ञान वो वर्तना से है। क्या बताया? ये निरपेक्षता हमारे अंदर, हमारे शरीर के साथ में हमें अनुभव करना सभी व्यवहारों में बाहर, वो हमेरा खुद का है। तो वृत्ति, वृत्ति, वृत्ति बहुत शब्द, वृत्ति ऊपर से व्रत आया, वृत्ति ऊपर से वर्तन आया, वृत्ति ऊपर से अणुव्रत आया। वृत्ति बहुत बड़ा शब्द है। वृत्ति ये एक चित्त की जो स्थिति है उसका फ्लो है। चित्त, दादा भगवान ने समझा है कि चित्त का स्वभाव क्या? अंदर बाहर भटकना। दादाजी कहाँ भी एक क्षण में टाइम, उसको टाइम नहीं लगता और टाइम क्या उसका बाद नहीं है ऐसा। लेकिन कौन सा चित्त, कौन सा चित्त? वो व्यवहार का। अगर शुद्धात्मा प्राप्त हुआ है तो अभी अरविंद के साथ मैं शुद्धात्मा हूँ, तो मेरी जो अरविंद के हिसाब के जो वृत्तियाँ हैं तो बाहर जाती रहती थी, अभी वापस आई। એટલે સ્વશક્તિ અને સ્વમાં પુરુષાર્થ થઈ ગયો પછી પુરુષાર્થ તો એવું પછી બીજો કોઈ પુરુષાર્થ બાકી રહેતો નથી ને? ના, બાકી રહેતો નથી, એકદમ બોલાય નહીં ને. સ્વમાં થઈ ગયું પણ આને વિજ્ઞાન, આનું વિજ્ઞાન સમજવાનું છે. અનંત પુરુષાર્થ કહેવાય ને? એ જ પુરુષાર્થ ને. એટલે વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત, વર્ધમાન સમકિત થઈ, એવું જ છે ને. ઉદય થાય ચારિત્રનો, વીત રાગ પદવાસ, એટલે ઉદય થાય ચારિત્રનો. ચારિત્ર એ ક્રિયાથી નથી, ચારિત્ર એ સમજ અને જાગૃતિનું પરિણામ છે. સમજાયું? એટલે જીવનમાં અંદર આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આપણા વ્યવહારમાં, આપણા અંતઃકરણમાં, બધા અંતઃકરણના બધા ઉદયો તો આયા કર રહે જ નહીં. આજે આપણે સારા વખતમાં જે ત્યાગ માર્ગમાં જે ત્યાગ લેતા હતા, સંયમ લેતા હતા, એમને બહુ માલ એટલો ઠાંસીને નહોતો ભર્યો અંદર, એટલે ઉદય આવતા વાર લાગતી હતી. એટલે એમને ઉદય જલ્દી આવે એટલે જંગલમાં જતા રહેતા, એકાંત ખોરે ને બધું કરે, અને એવી જગ્યાએ ઊભા રહે કે આમ પડે તો આવી બને, ને આમ એ તો આવી બને, એવું. અને એના પર ધ્યાન કરે. બહુ બન્યું છે આ. અગાસમાં બ્રહ્મચારીજી છે ને, બહુ ભણેલા, તો બહુ વિદ્વાન હતા, ડીએન હાઈસ્કૂલના હેડમાસ્ટર હતા. પરંતુ લઘુરાજ સ્વામીના ચરણોમાં બેસી ગયા અને ઘરના બધાની પરવાનગી લઈને ગયા. પણ એમને વર્ણન બહુ સુંદર છે, બહુ જબરજસ્ત તપ કર્યા છે નવનીતભાઈ બ્રહ્મચારીજીએ, બાંધણી ગામના. આપતા પુત્રો ગયા છે બધા. જ્યારે આજે સામે ચાલીને ઉપરથી પડ્યા કરે છે તપ આપણને, અને પેલું તપ આટલું કઠોર ક્રિયા એ કરીને. એટલે આપણે શુદ્ધાત્મા અને આપણો અક્રિય સ્વભાવ શુદ્ધાત્માનો પ્રાપ્ત થયો. અરવિંદ શુદ્ધાત્મા અને શુદ્ધાત્માનો અક્રિય સ્વભાવ. અક્રિય એટલા માટે કહ્યું કે અરવિંદ શરીર જોડે છે એટલા માટે. પરંતુ હવે આપણે ધીમે ધીમે આ શરીર જોડે, ફાઇલ જોડે રહેતા રહેતા આજ્ઞા સમજાતા જતા આજ્ઞા જેમ પસતી જાય કે આ વ્યવસ્થિત જ છે. કોઈ પણ બને છે પણ એની આપણી નોંધ નથી આપણી પાસે. એ સિવાય વ્યવહારમાં બધું બને તો ફર્સ્ટ ક્લાસ નોંધો રાખીએ આપણે બધી. સમજ્યું? આ જે નોંધ રાખવી ઘટે કોઈને પાસે નથી, આ કોઈની પાસે નથી. બાકી જીવનમાં બન્યા જ કરે છે દરેકને. ક્યાં નોંધ પોતી છે કોઈની? એને દાદા આધ્યાત્મિક ડાયરી કહેતા. પણ દાદાજી પોતાના પ્રગતિ માટે, પોતાનું એનું થર્મોમીટર જોવા માટે આપણી સ્પિરિચ્યુઅલ ડાયરી કહે, પોતાના જ માટે. એ કંઈ કોઈને માટે હોતી જ નથી. ખ્યાલ આવ્યો? એટલે વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. એટલે આપણી વૃત્તિ જે અરવિંદ કરીને હું અરવિંદ છું રહેતી હતી ને, હવે વ્યવહારથી હું અરવિંદ થઈ ગયો. એટલે વૃત્તિ તો અરવિંદ ભરીને લાયા છે, બધી ડિસ્ચાર્જ ભાગની તો, શરીરના ભાગની તો બધી કામ કરશે જ. પરંતુ ના, હું શુદ્ધાત્મા છું. આ તો વ્યવહાર છે, રિલેટિવ છે, રિલેટિવનો વ્યવહાર છે. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. એટલે આજના જમાનામાં ઉત્તમ શાહ વિશ્વને અને સામાન્ય મનુષ્યોને સામાન્ય ભાષામાં ગામડાઓ જવા કોઈના પણ માટે
બાળક શું બહેનો ગમે તે ભણતરની એટલી જરૂર છે જ નહીં, પરંતુ આ વખત અત્યારે એવો આવ્યો છે ભણતરનો જ, એટલે એકાંતિક રીતે નહીં કહી શકાય આપણાથી. બાકી આ વાતો એટલી સીધી સરળ છે સમજવા માટે કે ગામડાનો અભણ હશે ને જલ્દી જચી જશે, એકદમ જલ્દી જચી જાય. પણ એનો અર્થ એવો નથી કે આપણે પછી એ વાત સમજવા માટે કહીએ છીએ. એટલે कहाँ तक विकल्प अपना काम करता है बोलते हैं, विकल्प नहीं करता, वो आपका डिस्चार्ज अहंकार काम करता है. डिस्चार्ज अहंकार को भी विकल्प बोला जाता है, लेकिन वो डिस्चार्ज है तो इसलिए विकल्प नहीं बोलेंगे, उसको विकल्प नहीं बोलेंगे, डिस्चार्ज हो गया. विकल्प शब्द चार्ज में लागू होता है. क्या बताया? विकल्प, मैं शुद्धात्मा हूँ, अनंत शक्तियों वाला, अनंत गुणों की अनंत शक्तियों, वो कल्प स्वरूप से हमारे ज्ञायक स्वभाव से जो आज अंदर से हमें खुद बोध देती रहती है. इतना समय गया, इतना सब वर्षों से हम है इसमें, समझे ने? हाँ, हम स्वबोधित होते रहते हैं, वो बराबर काम है. નવું ચાર તો થયા જ કરે વિકલ્પથી. શું કે? નવું ચાર તો થયા જ કરવાનું વિકલ્પ આયા છે, એમ ચાર્જ બધું ના થશે ના ને. ના, ચાર્જના ભાગમાં વિકલ્પ છે. ચાર્જ તો બંધ થઈ ગયો છે, એ સમજાય તો તમારે. ચાર્જ બંધ થઈ ગયો છે. ચાર્જ બંધ થયા વગર તમારે ડિસ્ચાર્જ છે એવું સમજાશે જ નહીં તમને. સ્વશક્તિ એટલા માટે પછી આજ્ઞા મૂકી દેવું પડ્યું, કારણ કે આપણે આ રહી શકીએ નહીં આજના કાળમાં. આ કર્મો લઈને આવ્યા છે ને, કોઈ નહીં રહી શકે. હા, આપણે વાત કરી આગળ કે દાદા ભગવાનને પૂછીને જ્ઞાની લાયા હતા, પણ એની પાછળ પડ્યા હોત તો. બાકી તમે મહાવીર ભગવાનને સભામાં બેસીને પણ આવ્યા છો, બધે જ આવ્યા છો, સમજાયું? તો અત્યારે કેમ અહીંયા બેઠા છીએ આપણે? ખ્યાલ આવ્યો? એટલે હજુ તો આપણે જૈન છીએ, સંસ્કારી બધું ખરું, પરંતુ આપણે નાની નાની બાબતોમાં આપણા રસ બધા એવા પડ્યા હોય છે ને, એમાં હજુ ભરાઈ પડ્યા છીએ આપણે. પણ એ તો સાહેબ ઓટોમેટિક ડિસ્ચાર્જ થયા કરે રસ્તો કે ઓટોમેટિક ના થાય. સ્વમાં આવી ગયા પછી તો પાછી અંદર માલિક જાગી ગયો પછી માગીના બાકી ઓટોમેટિક થાય પછી તેમ કહું છું. જાગૃતિ, જાગૃતિ સ્વમાં જાગૃત થયા પછી કહું છું, સ્વમાં જાગૃત થઈ ગયા થયા પછી કહો છો, પણ થાય તો બહુ સારું ને. એ જ કહું છું. પણ તમે શબ્દથી મજા કરી લો છો તમે તો મારી. એટલે એ નહીં ચાલે. તમે એકલા પડો ત્યારે જુઓ તો, સ્વાધ્યાયમાં બેસો જુઓ પોતાને. આ કેવું સમજાયું ને? શબ્દમાં જ બધું આવી શકે છે. આ બુક ફેરમાં અમે જયા જ ને, બધું કેટલું પાર વગરનું બધું કેટલું આપણું એ થઈ જાય બધું. હા, એટલે પુરુષાર્થ અને જાગૃતિ મુખ્ય, અને સમજવાનો આપણો નિશ્ચય કે અરવિંદનો નિશ્ચય કે અરવિંદને મારે સમજવો જ છે બધી રીતે, કે જેથી કરીને અરવિંદ ક્યાંય પણ ગોથું નહીં ખાઈ જાય, ઠોકર ના ખાય. સમજાયું ને? હવે દાદા ભગવાને તો કેવું સુંદર કહ્યું કે અલ્યા ઉગાડી આંખી ઠોકરો ખાઓ છો. તે આમ ચાલતો હોય, બધું હોય ને, કેટલો વિચાર બધું હોય તો છતાંય ચાલતા આવ્યું ને વિચારમાં હોય ને, ચાલતા હોય તે નાનું ઠોકર વાગી ગયું હોય, અરે આ રસ્તામાં ક્યાં આવે છે કરે. તો દાદા કહે છે કે જો એ ઠોકરને બિચારીને બોલવાનો યોગ હોત ને તો કહો કે હું તો મારી જગ્યાએ પડી છું, તમે મને થડ્યા, હું ક્યાં થડી છું. દાદાને એક એક દ્રષ્ટાંત એવા સુંદર છે, એવા સરસ છે. એટલે પુરુષાર્થ અને જાગૃતિ, પુરુષ થયા વગર, પુરુષ સ્વભાવને પ્રાપ્ત કર્યા વગર પુરુષાર્થ ક્યાંથી લાવવું? પુરુષ સ્વભાવ, સમજાયું ને? આ મન અરવિંદભાઈની પ્રકૃતિમાં પુરુષ સ્વભાવ, ત્યારે એ પ્રકૃતિ આખી નેચરલી સરળ અને સહજ થતી જતી એ કૃતિ સ્વરૂપે જ રહ્યા કરશે. કૃતિ એટલે દાદા ભગવાન કહે છે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું. એ ટેવોનો ભાગ કૃતિમાં આવે છે અને સ્વભાવનો ભાગ પ્રકૃતિમાં આવે છે. સમજાયું ને? એ આખું પ્રારંભ ગળી ગયેલું છે લાઈફનું, એમાં આવે સ્વભાવ. એટલે મૂળ સ્વભાવ પ્રાપ્ત થયા પછી આ પ્રાકૃત સ્વભાવ બધો આગળવો જોઈએ, ચિકાસ નીકળવી જોઈએ. અને મનમચા કહો તો જન્મથી સહજ જ હતી, પરંતુ મોટા થયા તે વિચાર કરતા થયા, બધું થયું અને બહુ જરા વાંચ્યું જરા સમજી ગયા એમ લાગ્યું ને,
એટલે તકલીફ થાય છે. સ્વમાં આવ્યા પછી વૃત્તિ ભાગવી કે ઓટોમેટિક ભાગી જ જાય કે બગાડવી પડે? ઓટોમેટિક ના થાય કશું. ભાગી જ સ્વમાં આવ્યા પછી બાકી- અક્રમ વિજ્ઞાન એ સ્ટેજે તો પછી તમારે કશું રહ્યું જ નહીં. પછી કઈ શકે લાવો એવું નથી. આ તો પ્રાપ્ત છે, એટલે પ્રાપ્ત છે અને આપણું કરી લેવાનું છે, એટલે તો આજ્ઞા છે. આ બધી આજ્ઞા છે. આજ્ઞા કરી લો પછી તમારે એમ રહેવું નહીં પડે અને સહેજા સહેજ રહ્યા કરશે. એ તો પચવી જોઈએ. અને એમાં આ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા દાદાએ આપી છે. કોઈ દિવસ ખુલ્લી ના થાય, કોઈ દિવસ ના થાય. એ તો આ કાળ અને કાળનું એક અપવાદપણું છે. અને રસ્તે ચાલતા આપણને મળી ગયું આ બધું. એના રક્ષણ માટે દાદાએ પોતાનો આખો અનુભવ આજ્ઞા સ્વરૂપે મહાત્મા મૂકી દીધો. આપણે બીજ રોપ્યું હોય ને જરા બીજે ફૂટી નીકળે એને રક્ષણ આપવા માટે પેલું વાડોડિયું મૂકે છે ને, ટ્રી ગાર્ડ કહે છે. એવું રાખવું જ પડે છે અમુક સુધી થઈ જાય ત્યાં સુધી. શું એવું આ રક્ષણ બહુ અદ્ભુત, પણ એકલી આજ્ઞાનું નથી. આજ્ઞા એટલે આજના કાળના સંદર્ભમાં આપણને જે જરૂર આપણે આ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે એ બરાબર રહી શકે આ શરીરના વ્યવહારમાં, કળિયુગના વ્યવહારમાં. એના માટે આજ્ઞા એટલે પહેલી બે પ્રમુખ આજ્ઞા આપી. પણ રહે કોને રહે? વ્યવહારથી હું અરવિંદ છું ને નિશ્ચિત હું શુદ્ધાત્મા છું, સાથે રહે બે રેલના પાટા જેવી? ના રે. એ પેલો સ્વભાવ નડે છે આપણો બધો સ્વભાવ, સમજાયું? એટલે એમ ધીમે ધીમે સ્વભાવ આગળતો જતો જાય તેમ તેમ એ પાટાનું આ વ્યવહારનું સરખું થતું જતું જાય. પેલો તો પાટો સીધો જ છે, એને કશું થયું નથી. સમજાયું ને? એટલે દાદા ભગવાને આઈન્સ્ટાઈન વિજ્ઞાની મોટા થઈ ગયા આ 20મી સદીના, એના માટે કહેલું કે આ ગજબનો થયો કે વ્યવહારમાં થિયરી ઓફ રિલેટિવિટી, સાપેક્ષવાદ. શું કહ્યું? સાપેક્ષવાદ. નાની લીટીને આધારે પેલી મોટી છે કે છે. પણ એ તો એક સાયન્ટિફિક એની વિઝન આવી. સમજાયું ને? એટલે એ કહે છે કે એ આ વિતરાગોના માર્ગ પર વ્યવહાર માટેમાં એક થોડું ઘણું એને ચાલ્યો છે આઈન્સ્ટાઈન, ઉત્તમ શાહ. શું એ આપણા ચોપડીઓમાં નહીં આવ્યું હોય, પણ આ તો સત્સંગમાં નીકળેલું બધું ખ્યાલ આવ્યો. અને આ મહાત્માઓને પ્રાપ્ત છે. એને કશું શાસ્ત્ર બાસ્ત્ર કશું વાંચવાનું રહ્યું જ નહીં કશું. હવે તો પ્રકૃતિને જ વાંચા કરવાની. તે કોની ઘરમાં બાળકો છે? તમને બેન છે? એને વાંચવાની, તમને પોતાને તમારી જાતને વાંચવાની. હા, તો પેલી સમજાશે આપણને, નહીં તો નહીં સમજાય. નહીં તો સમજાય નહીં આપણને. ખ્યાલ આવ્યો ને? એટલે દાદાએ કહ્યું કે દેખતા કર્યા છે તો જોયા કરો બધું. એટલે મહાત્માઓને તો વાંચવાનું એ નહીં, પણ એટલું એ સ્ટેજ બહુ આપણને હિંમત આપી છે કે એન્કરેજ કર્યા છે દાદાએ. કારણ કે આપણે રહી શકવું સહેલું નથી ને. તો બધું દાદાજી 24 તીર્થંકરોની ભક્તિ પણ એમાં જ આવી ગઈ ને. 24 તીર્થંકરો એ વસ્તુ જુદી છે. એ તો અંતિમ પદ છે, એટલે કશું કરે નહીં, ધોરે નહીં, એવું દાદાએ કહ્યું. પણ એ શબ્દ આપણે વ્યવહારમાં વાપરીએ નહીં. સમજાયું ને? આ તો અમે આ મોક્ષની પરીક્ષામાં નાપાસ થયા, તમને કામમાં લાગ્યા. હવે એ તો અપવાદ જ હોય. કંઈથી લાવો તમે? કંઈથી લાવો? જો તમને જ્ઞાનીનું દરઅસલ વિતરાગોની ભાષાનું સમજવું તમને કહું છું. આ તો અમને શરૂઆત જ ખીલી ગયેલી. મેં કહું દાદાનું આ જ્ઞાનીપદ, અને અમે તો આ જૈનનું બીજું નહીં, પછી ખ્યાલ આવી ગયો. પણ આગળ બધું આગળ લાઈફમાં આમાં થઈને જ આવ્યા છીએ. સમજાયું ને? પણ આગળ આવતા આવતા અહીંયા આગળ ચટણીઓમાં એમ બેસતા જરાક છૂટા પડી ગયા. તે આ વખતે યોગ બેઠો અદ્ભુત. તે છૂટા પડ્યા અને જે અંતરાય કરતું હતું એ ખસીને નાખ્યું, એટલે પાછો ફ્લો ચાલુ થઈ ગયો. સમજાયું ને? આવું છે. એટલે આ તમે પ્રશ્ન કર્યો છે વિકલ્પને. આ વિકલ્પ, હું અરવિંદ, એને વિકલ્પ કહેવાય. અને હું અરવિંદ છું તો પછી આ શરીર તમારું થાય, મન તમારું થાય, બધું જ આ તમે વિચારો છો તમે, એ છે પૂતગલનો ભાગ. પરંતુ આ દ્રષ્ટિ આપ્યા પછી તમે સ્વાધ્યાય કરીને રહો ત્યારે પૂતગલનું નહીં બને, પણ શુદ્ધાત્મા પક્ષનું પૂતગલ રહેશે. એ છે જ. કારણ કે આજ્ઞાધર્મથી બીજું નહીં, પૂતગલ શરીર જ બંધાવવાનું છે આખું. કારણ કે પુણ્ય બંધાય આ કાળમાં. આ કાળમાં સીધું છૂટાતું જ નથી કોઈનાથી. સમજ્યું? એટલે વ્યવહાર અને આ બે આંખોથી જ્યાં જ્યાં આપણે જોઈએ દ્રષ્ટિ પડે ત્યાં કોઈ જગ્યાએ જુદાઈ ના લાગે. શું કહ્યું? તે એની શરૂઆત ક્યાંથી થાય? ઘરથી થાય કે પછી બહાર જઈને કરવાની? પોતાનામાંથી, સ્વથી. સ્વ નહીં, પેલા બહેનથી.
બહેન જોડે રાત દાડો રહેવાનું છે. પછી છોકરા આવે, મા બાપ આવે, સમજાયું ને? એનાથી પહેલી શરૂઆત થાય. આટલું જોડે ને જોડે રહીને ઓળખીએ ને કેમ ચાલે આપણને? અને જે વ્યવહાર લાયા છે તો રહેવાનો જ છે વાણીનો, કંઈ જતો રહેવાનો હતો. એટલે આ વિકલ્પની વાત બહુ સમજવા જેવી છે. વિકલ્પ એટલે હું અને સંકલ્પ એટલે મારું, હું ને મારું, એનાથી તો મુક્ત થયા. હવે તમારું પોતાનું વ્યવહારનું ભરાઈ પડેલું છે ને હું પણ એ ખાલી થાય છે. અને હું પણ એકલું નથી, હંમેશા હું પણ તૈયાર થઈ ગયેલું એ મારા પણ હાથે હોય જ. એટલે હવે એને આપણે પોતાપણું, દાદાએ કહ્યું પોતાપણું, એટલે આગળ પકડ થઈ ગયેલી બધી એ પકડ સ્વરૂપે રહે થોડું, સમજાયું ને? એવું છે. છેલ્લું છે તમારું. હવે અમે 5 મિનિટમાં છેલ્લું લઈને, બીજું કંઈ છે કોઈનું? પછી રાખજો ને. હા, શું છે? પર શક્તિ. पर शक्ति, पर शक्ति को आदर स्वशक्ति के लिए घातक है. पुद्गल का बहुत हमने वैल्यूएशन कर लिया है. જેટલું વેલ્યુએશન વધે એટલું સ્વનું ઘટતું જાય ને. હવે એ વેલ્યુએશન ડિવેલ્યુ થવું જોઈએ અરવિંદનું. અરે આપા ગઈ, વાહ વાહ, આ તો મજા પડી ગઈ. આ તો હે खिलौना अच्छा है. कैसे पप्पा मम्मी? ठीक है, याद करना. तो समझ गए? बात तो छोटी है, शॉर्टेस्ट पॉसिबल है, लेकिन अपना रूट लंबा हो गया तो वापस आके उसको कर लेना चाहिए. चलो हो गया. महात्माओं, वडीलो, આપતા પુત્ર સાહેબો, હવે આપ રજા આપો તો અમે વિહાર કરીએ અમારા વડોદરા. અમે એટલે કે કનુભાઈ. હો, અમારો તો સ્વભાવ જ થઈ ગયો છે કે હવે અમે કંઈથી ખસીએ નહીં. એક બેઠક થઈ ગઈ પછી ક્યાંથી ખસાય આપણાથી? પુષ્પાબેન શું કહે છે? બેઠક થઈ ગઈ, કોઈ છોડે કે? હા, એટલે આ કનુભાઈ એટલે વ્યવહાર તો વ્યવહાર જ છે, પણ તરત જ આપણને આપણું અંદર સાથે રહ્યા જ કરવું જોઈએ. આ બધું ખ્યાલ આવે ને? એટલે ઘણી વખત અમે જઈએ ત્યારે વંશરાજજીના, ના વંશરાજજી નહીં, આ ઉત્તમ શાહના ગૌતમજી હતા ને, એમનું નવું પેલું બંગલો કશું કર્યું ને તે લઈ ગયા હતા મને. તો અમીન સાહેબ વળી જોડે હતા, જોડે યોગ તમે હતા બધા જ. તો ગયા અને વિધિ કરી અને કનું બધી સહેજા સહેજ સરી પડ્યું, રેકોર્ડ વાગી ગઈ કે અમે અમારા માલિકી વકરના આ આવાસમાં પ્રવેશ કરીએ છીએ. હવે આવું સરસ બનાવેલું હોય તો કંઈ માલિક વગરનો આવશે રહે ખરું? અમને સહેજે રહ્યા કરે, સહેજે રહ્યા કરે. એટલે આપણા માટે ક્ષેત્ર બંધન ના થાય. પછી શું કહ્યું? પણ છતાં ક્ષેત્ર માટે જેટલો બધો હિસાબ બંધાઈ ગયેલો છે તો કોઈને છોડે નહીં, કોઈને નહીં છોડે. પણ આ વાત બહુ સમજવાની છે. પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ અને વૈકલ્પિક પ્રભાવ, એ બધાથી મુક્તિ પામીને હું શુદ્ધાત્મા છું. એ સ્વદ્રવ્ય એટલે તત્વ, સ્વક્ષેત્ર એટલે પોતાનું જ્ઞાતા દ્રષ્ટાપણું, જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશનું ક્ષેત્ર, એ તો અનંત છે, અનંત છે. લોકાલોક આખો પ્રકાશ થાય એટલું બધું એ તમને મળ્યું છે આજે. સ્વકાળ એટલે હું શુદ્ધાત્મા છું, એટલે જ્ઞાતા દ્રષ્ટા શ્વસન ક્રિયાથી શુદ્ધાત્મા જીવે છે. એને શ્વસન ક્રિયા ના કહેવાય, શ્વસન ક્રિયા ના કહેવાય, પણ નિશ્ચય બલ પ્રાણ કહી શકાય એને. શું કહ્યું? ચેતન છે, ચેતનના બલ પ્રાણ છે. એ વિનાશી નથી. ચેતનનું કોઈ પણ અવસ્થા હોય તે ચેતન જ હોય હંમેશા. સમજાયું ને? એટલે શાસ્ત્રમાં બધી બહુ ભાષા લખી છે. પછી આપણે બુદ્ધિથી એને આમ તેમ કરવા જઈએ ને ગમે તેલી મથામણ કરો, કશું વરે નહીં. ખ્યાલ આવ્યો ને? અને કાળ, સ્વકાળ, એ નિશ્ચય સ્વબળકાર છે. કાયમનો આપણો કયો? પર્યાયવર્તી,
પણ આ કળિયુગમાં પર્યાયવર્તી કેમનું થાય? એટલે આપણા માટે અવસ્થાવર્તી કહેવાનું. શું કહ્યું? એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચના નથી, વ્યવસ્થિત છે. આપણે આ છે ને, પણ આપણે બધા આ નવરા બેસીએ ને સમય મળે ને તો થોડો સમય કાઢવો જોઈએ. પણ દિવસની આ ધમાલ બધી ચાલુ થાય એમાં મજા ના આવે. તો બ્રહ્મ મુહૂર્તે સવારમાં જેને જેટલું બની શકે એટલું 5 વાગે 5 વાગે આપતા પુત્ર બધા ઘણી વખત ઉઠી જાય છે, બહુ ચાલે છે બધાને. શું? એટલે આવી વાત છે. તો આપ મહાત્માઓ, આપણે એક પ્રાર્થના બોલું અને પછી હું આપની રજા લઉં છું. તમે સમજી ગયા હું એટલે કોણ? हाँ ठीक है ना? हिंदी में बोलेंगे कि गुजराती? पक्का पक्का? अच्छा, તુષાર તો બરોબર પાકો થઈ ગયો છે કે એ લોકોને થોડું કાચું જ છે ગુજરાતી, લખી નહીં શકે નહીં થોડું. દાદાએ કહ્યું છે આ વિજ્ઞાન સાયન્સ લાઈફનું જે ખુલ્લું થયું છે આ કાળમાં, કોઈ દળ ના બને એવું, તે ગુજરાતી ભાષામાં થયું છે, જે લિસ્ટ સ્પોકન ભાષા છે. समझ? हिंदी तो बहुत बड़ी है अपना देश में, लिस्ट स्पोकन. तो જેને આ વિજ્ઞાન સમજવું હશે એને ગુજરાતીમાં જરા ઉતરવી જવું પડશે, કારણ કે એમના એક એક શબ્દો એવા છે બધા. તો ચાલો તો આપણે એક પ્રાર્થના બોલી લઈએ, મંત્ર બોલીને. નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાય રિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ સાવણમ, એસો પંચિન મુક્કારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત વિતરાગ પરમાત્મા, હે અંતર્યામી શ્રી નારાયણ સ્વરૂપ કૃષ્ણ ભગવાન પરમાત્મા, હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ શુદ્ધાત્મા, आप जीव मात्र के अंदर विराजमान है, वैसे ही हमारे अंदर विराजमान है. आप जो शुद्धात्मा द्रव्य के शुद्धात्मा अनंत गुणों और शुद्धात्मा द्रव्य के अनंत गुणों की परिणमन अवस्थाओं उससे है, वैसे ही हमेरे में द्रव्य गुण अवस्था से आप विराजमान है. आपका वितराग परमात्मा स्वरूप वो ही द्रव्य गुण अवस्था से मेरा वितराग परमात्मा स्वरूप है. हे शुद्धात्मा भगवान, हम आज्ञाधारी आपको अभेद भाव से अत्यंत भक्ति से नमस्कार करते हैं. प्रमादवश आलस से अजागृति से हमें जो हमारे जीवन में आज्ञापूर्वक न जीने की जो हमसे भूले हुई है, वो सभी भूलों को आपके समक्ष रखते हैं और उनके लिए खूब पछतावा करते हैं और आपके पास क्षमा याचना करते हैं. हे शुद्धात्मा प्रभु, आप हे आज्ञाधारी को क्षमा करो, क्षमा करो, क्षमा करो. और फिर से ये आज्ञाधारी वैसी आज्ञा भंग की भूलो न करे, ऐसी आप हमें शक्ति प्रदान करो.
हे शुद्धात्मा भगवान, आप ऐसी कृपा करो जिससे हमें व्यवहार के सभी प्रकार के भेदभाव छूट जाए और हमारी सर्वप्रथम आज्ञा जो व्यवहार दृष्टि से मैं नामधारी हूँ वो निर्मल होती जाए, निर्दोष होती जाए और कहीं भी भेदभाव न देखे। हम आपके अंदर आपका स्वभाव से, अभेद स्वरूप से तन्मयाकार रहे। हे दादा भगवान कृपा करो, बस बस। जय सच्चिदानंद। जय बस।